क्या बनाया? फ्रेंच फ्राई और कॉफी। फ्रेंच फ्राइज और कॉफ़ी। कॉफ़ी कहाँ पर है? यहाँ पर ओके गुड। और ये मसाला ये इसके ऊपर डालने का फ्रेंच फ्राई। आपको पसंद है? यस। यहाँ पर देखिए जरा। શિયાળામાં જસ્ટિનને લઈને હાટકેશ્વર મંદિર ગયા દર્શન કરવા। આ જો ટોપી ને બધું પહેરીને રાખી છે, એની મમ્મી એને ઓઢાડેલું રાખે। આ હોટલના અંદર આવ્યા હતા, મેકડોનલ્ડના અંદર, ત્યારના વિડીયો છે। જો આને બધી વસ્તુ પીવી હોય, સોડા પીવા હોય, શેઝવાન ચટણી એ ખાવી હોય, અને પછી તીખું લાગે એટલે રોવા ચડે, અને ના આપીએ તો વધારે રોવા ચડે, એટલે એને થોડું શેઝવાન ચટણી પછી એને આપણે ચખાડી જ દઈએ। શરીરના અંદર થોડું તીખાશ રહે તો સારું, પણ એને તીખાશમાં તમને ખબર છે। આ ફરવા ગયા હતા ને ત્યારનું છે। એની મમ્મીને ખૂબ હેરાન કરે હોટલમાં, પણ શાંતિથી ખાવાય નહીં દે છોકરો। મસ્તીખોર બહુ થઈ ગયો છે જસ્ટિન અમારો। છત્રી ખોલ દે, છત્રી ખોલ દે। છત્રી ખોલ દે ચકુ, વિડીયો બની રહ્યો છે। હા જુઓ, દાદા જોડે રાત્રે રમેણમાં ગયા હતા, એટલે આ ભાઈને સવારના પોરમાં ઉઠીને કહે છે મને આવી રીતે દાદાના જેવું ધૂણવું છે। હવે દાદાને તો ભગવાનનો પવન આવે છે, પણ આ ભાઈને કાંકના કાંક આવતું એવું લાગી રહ્યું છે। આ જો 1 મિનિટ ને 2 મિનિટ ક્યારનો કરે છે, અને મને એવું લાગ્યું કે લાવ એને ઉઠાડીએ, કાંઈ આવે છે તો ખરેખર એને કાંઈ આવતું હતું। જુઓ છે કે લુગડા લઈ જાય, નફ્ફટ મસ્તીખોર એટલે જબ્બર મસ્તી। તમે જુઓ હજી તો ફરીથી ઉઠશે અને કહેશે હું ઠંડી માતા આવી। બોલો આ જુઓ। આજુ ચકુ ઊંધો પડતા શીખે છે। જો હજી તો 4 મહિનાનો છે ને કેવો ઊંધો પડતા શીખે। આ સભામાં ગયા હતા એટલા આ ભાઈની એક ગાડી હતી, જુઓ ગાડી જોઈને ખુશ થઈ ગયો। એ જ ફોટો પાડો। ઓ બાપરે, ઓ બાપે। એના મામાના લગ્નમાં ગયા હતા, તો જુઓ હિંચકામાં બેસીને કેવો આનંદ કરી રહ્યો છે। એની મમ્મીને 1 મિનિટ જપવા નહીં દે, આખો દિવસ મસ્તી મસ્તી ને મસ્તી, અને મસ્તીના સાથે સાથે રોવાનું પણ આવશે, અને એને જે વસ્તુ અમે કરતા હોય ને એ બધી વસ્તુ એને કરવી હોય। હા હા આ જુઓ, આ ફરવા ગયા હતા અમે જ્યારે થાઈલેન્ડ, ત્યારનું છે। ગાડીના અંદર એમ કે બારી ખોલો, હવે બારી ખોલાય? આપણે ઇન્ડિયામાં તો ચાલે, પણ થાઈલેન્ડના અંદર તમે જોયું હશે કે એકદમ ગાડી 100ના ઉપર જ જતી હોય। જો શાંતિથી કેવો બેઠો છે હમણાં,
થોડી વાર પછી બારી ખોલ્યું હોય છે એને. અમારે આને ક્યારે મોબાઈલ હાથમાં નહીં જોયો તમે જોજો. એને જિંદગીમાં મોબાઈલ ગમતો જ નહીં. અમે એને ફોટો પાડીએ ને તો સારી એવી સ્માઇલ કરશે પણ મોબાઈલ ક્યારે હાથમાં નહીં લે. તમે એને એકે વિડીયોમાં એવું નહીં જોયું મોબાઈલ હાથમાં હશે. હા, એને ફોનમાં વાત કરવી હોય એની નાની જોડે તો ફોન ઉપાડશે, બાકી મોબાઈલ તો એને ગમે જ નહીં. આવી રીતે એકલો એકલો રમી જાય શાંતિથી પણ કોઈ મગજમારી નહીં. એની મમ્મી જોડે લડે. બધા ચક્કર બતાવે. કાલો અને ફોન લગાવ્યો ખરો. કોને ફોન લગાવ્યો છે બોબડી? કોને ફોન લગાવ્યો? પપ્પા પપ્પા કેટલા બધા ઓકળા દબાઈ દીધા, કોઈનો ફોન ના લાગી જાય. ના આવતું. હા, બંધ કરો ને. બંધ કરો ને. ફોન લગાવજે. હા, કોને લગાવે? પપ્પા. કોનો ફોન આવ્યો? બોલ તો ખરા. પપ્પા, પપ્પાનો ફોન આવ્યો? દાદાનો ફોન આવ્યો? કેવું બોલતો હતો ફોનમાં? કેવું બોલતો હતો તું? પપ્પા. હલો, પપ્પા. હલો કે તો હલો. પપ્પા. હલો કે. જા, બોલતો નહીં, ગીતા જ પાડી દે. ના તારે બાબા નહીં જવું? પપ્પા કેટલા મારતા હતા? એકદમ મારતા હતા. ઓ બાપે. પપ્પા લાફો ક્યાં મારે? પપ્પા લાફો ક્યાં મારે? ઓ બાપે. અરે પપ્પા ચૂંટલી ક્યાં ભરે? પપ્પા ચૂંટલી ક્યાં ભરે? કરજે. મમ્મી કહે છે બ્રશ કરે. કાલુ એ કાલુ, મમ્મી બ્રશ કઈ રીતે કરે? એ રીતે કરે. કરજે, બ્રશ કરજે. બ્રશ બી કરાવું છું, પાવડર બી લગાવ્યો, નીની કરાવીને સારો ચા નાસ્તો કરાવું છું ને. પતિ જસ્ટિનના ફ્રેન્ડનો બર્થડે હતો તો અમે અહીંયા કેક લેવા આવ્યા હતા. ત્યાં ભાઈએ આખી કેકના અંદર જ હાથ મારી દીધો. હવે એને કોણ સમજાવે કે ભાઈ આ કેક છે, આ બિસ્કિટ નહીં. કેક શોપમાં આવ્યા હતા જુઓ. નાના છોકરાને તો ખબર ના પડે પણ આપણે થોડું સમજવું પડે. પણ હું એને નજીક પકડાવા લઈ ગયો તો એને કેક પર જ હાથ મારી દીધો. આ જો આ ગાડી લાવ્યા હતા આખા ઘરના અંદર મર્સિડીઝ ગાડી લઈને પપ્પા ફરાવો મને. પપ્પા નોકરી જાય એટલે મમ્મી મને BMW ગાડીમાં આખા ઘરમાં ફરાવે. જુઓ આખા ઘરમાં આવી રીતે ગાડી જ ચલાવે. આ નવી લાવ્યા ત્યારે શીખતો તો એની મમ્મી જુઓ એને પાછળના પાછળ પકડાઈને કેટલું એને ચલાવતા શીખવાડી દીધું. સુપરમેન છે મારો. એને લાઈટથી ખ્યાલ આવે, બહુ હોશિયાર છે ના. પપ્પા બોલ તો સોના. પપ્પા 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 પાપા. શિયાળામાં મેં કીધું લાવ હું એ ઓઢીને ઊંઘું, શરદી ના થાય. જુઓ તો એને ઓઢી લીધું. પછી મેં કીધું ચશ્મા પહેરું તો પિક્ચર જોતા હતા રાજેશ ખન્નાનું. તો રાજેશ ખન્નાની સ્ટાઇલમાં ચશ્મા કાઢ્યા ભાઈ. મેં કીધું ને જે તમે કરો એ બધું જ હું કરીશ. પછી બાઇક ઉપર ફરવા ગયા તો ચાલુ બાઇકમાં એને ઉતરવું છે. જુઓ આજે કેટલો ખુશ થઈ ગયો છે. બાઇકમાં ફરવાનું તો બહુ ગમે ભાઈને. આખો દી ફર કરવાનું કહે ને તો નહીં થાકે. હજી ફાસ્ટ લઈ જાઓ પપ્પાને કે. अच्छा 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 चलो 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 जल्दी पहन लो अच्छा 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 चलो भाई फटाफट चड्डी पहनो तुम सब गया भाड़ में तुम इधर आ जाओ ए सोनू कुमार पत्ती कर देजे भाई ना मस्ती करो छो हाँ और हाली नहीं करतो हाली कराई दे चलो
આલુ કરી દેજે. આ ભાઈને દાંત આવતા હતા નવા નવા, એટલે દાંતમાં પેલું વરવરાટ આવે ને, તો જો ગાજરથી ઘસે દાંતમાં. એને એમ કે ભાઈ કહેવત છે કે દુખાવો તમે ના થાય, નાના છોકરાને ગલી જેમ ગલી વાળો થતું એમ હોય ને વળે એને એવું. દાંત આવે એટલે. જો આવી રીતે ઠંડ આવી રીતે કાળજી રાખ. માસીના છોકરા જોડે જુઓ રમે છે, ઘર બનાવ્યું છે, પોતાનું નવું ઘર બનાવીને અંશુડા જોડે રમે છે. બહુ જુઓ મસ્તીખોર. હવે અમે ગયા હતા ટ્રેનના અંદર, તો ટ્રેનના અંદર એ શાંતિથી કેવો ઓઢાડીને સુવડાવ્યો છે, કારણ કે અમને ખબર છે કે હાલ ઉઠી જશે. અને આજુબાજુના અંદર જે અવાજ આવતો હોય ને ટ્રેનનો, બાજુમાંથી ફાસ્ટ ટ્રેન જાય તો ડરી જાય, એટલા માટે આવી રીતે કાળજી રાખવી જ પડે બાળકોને. હવે સૂવાના ટાઈમે બધાને ટાટા કરીને સૂવાનું. અમારા લોકોને હજી બધાને જમવાનું બાકી છે, અને આ ભાઈ સૂવા ચાલ્યા. જુઓ તૈયાર થઈ ગયો ઠંડીના ટાઈમે. હવે બધાને બાય કરશે. બાય બાય કરજે ભાઈ, બાય હાલા કરી દેજે. હા જુઓ હવે સૂઈ જશે. અમારે જમવાનું બાકી છે. ટાઈમ ટેબલ વાળો માણસ છે ભાઈ. બસના અંદર જુઓ આખી બસ ફરી ફરીને જોવે, ફરી ફરીને જોવે. જો ટેકો દઈને કેવો બેઠો, તો બેસતા નહોતો શીખ્યો, પણ અમે એને બેસાડતા હતા બસમાં. જોતા હારીને જોઈ રહેશે બારી સામે. એના મનમાં આ બધું શું થઈ રહ્યું છે, નવું નવું લાગે છે ને એને. આ જ્યારે નવું ટેબલ લાવ્યા હતા ત્યાં ભાઈ બેસતા નહોતો શીખ્યો, અને અડધો કલાક સુધી ટેબલમાં બેસી રહ્યો. આવી રીતે જેની મમ્મી પકડીને બેસી જ અડધો કલાક સુધી. જુઓ ઉતરવાનું નામ દે તો કહેજો સાહેબ, અને જો તમે હોય ઉતારવા માટે તાકાતવર તો આને ઉતારી જુઓ તો હું માની જાઉં. અરે ના ઉતરે, હું ટેબલમાં બેસી રહેવાનું બસ, બીજું કોઈ એક્ટિવિટી નહીં, પણ મને બેસાડી રાખો. એને એવું બધું સારું ગમે, કંઈ પપ્પા બેસતા ને પહેલાં, એટલે જે અમે કરીએ બધું એને કરવાનું. આ ડીમાર્ટના અંદર એના હાથે શોપિંગ કરવી છે, એટલે પછી તું શાંતિથી બેસી રહે અહીંયા. બધામાં પહેલો એક્સપર્ટ અમારે. जस्टिन बाबू क्या पहन रहे हो? नए नए सूट. हाँ हाँ सोना. ઊભા કે ના ઊભા કરતા રાતે. अरे बाप रे बाप. आम रखो. હા જુઓ ઠંડીના ટાઈમે નવા કપડાં આવ્યા હતા. આ જુઓ તૈયાર કરી દીધો. એને કીધું ભાઈ કપડાં પહેરાક છે ને તો ઠરી જઈશ. એને આમ એ રોવે નહીં નાવાના ટાઈમે. જઈને દાદા સંતરા લાવ્યા હતા, ત્યાં સંતરાની પથારી ફરાઈ દીધી ભાઈએ. બાબુ હવે આ એક ખાટું બાઈડ સંતરું એના મોઢામાં જે ખાટો આંબળો, એનું મોઢું કેવું થશે તમે જોજો. સંતરા લઈ લો સંતરા. એને ના પાડી એ વસ્તુ પહેલાં જ ચાય ચોરી કરે એમ. સંતરા લઈ લો. જો બિલ્ડિંગ બનાવે છે સંતરાની. છોકરી હજી સુધી એક પણ દાંત આવ્યો નહીં, 0-0. છોકરી સંતરા ખાएगा. બસ એને આવું સારું લાગે. આ મોઢામાં મારે છે. નાનો હતો ત્યારની એક્ટિવિટી છે બધી. હા જો આ હું જ્યારે ઓફિસમાં હતો, વિડીયો કોલિંગમાં મારા જોડે આવી રીતે વાત કરે. એને એમ કે પપ્પા સામે છે, એટલે આમ પકડવા આવતો હતો. જુઓ પછી એની મમ્મીએ કીધું બેટા પપ્પા મોબાઈલના અંદર છે. જો એને મોબાઈલ નહીં ખબર, એને એમ છે મારા પપ્પા છે. જો કેવો ધારી ધારીને જોવે છે, એને એમ કે મને હમણાં હાલ તેડી લેશે. જીદે ભરાય. જુઓ અમારે ભાઈ જ્યારે ઊંઘ્યો હોય ને ઘરના અંદર, ત્યારે એકદમ સાયલેન્ટ વાતાવરણ હોય. હવે એને ગમે તેવું ઓઢ્યું હોય પણ અમે એને હલાવીએ નહીં, કેમ કે જરાક એને હલાવશું ને એટલે તરત ઉઠી જશે. એની મમ્મીને હું કહી દઉં કે પડદાને એવું બધું બંધ રાખવાનું, પણ આ તો શું છે ગરમી લાગતી હોય ને એટલે સવારના પોરમાં થોડું ખોલી દઈએ. બાકી તો એને જરાક અવાજ આવે ને તો ઉઠી જાય, અને એની ઊંઘ બગડે એટલે તમને ખબર હશે કે 1.5-2 કલાક બેસી રહેવાનું પછી એના સાથે. એ તો પછી ક્યાં લેવા જવાનું.
હું નોકરી હોઉં આખો દિવસ એની મમ્મીને હેરાન કરે. એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે એને ખબર પડે કે ભાઈ આવી રીતે તું કરતો. આ વચમાં થાઈલેન્ડ ગયા હતા ફરવા માટે. હવે ભાઈને થોડી વાર તો બેસી રહ્યો ગાડીના અંદર, એસી ચાલુ હતી, પણ પછી કે બારી ખોલો. હવે ગાડી 100ની સ્પીડમાં જતી હોય, બારી ખોલાય, ત્યાં તો બરફ પડતો હોય. આ જુઓ, હવે ઊભો થઈ ગયો, હવે બારી ખોલાવે. આ મોલના અંદર ગયા હતા, જીદે પરાણો મારે લેવું છે. આ જુઓ, આ નવું રમકડું લઈ આપ્યું. એની મમ્મી ત્યાં બીજા ટોય શોધી રહી છે કે કાંઈક નવું ટોય હોય તો સારું લઉં. અને આ ભાઈ તો અહીંયા મારા પાસે જીદે પરાણો જુઓ બેઠો છે નીચે. એને બીજી કોઈ વસ્તુ નહીં લેવી ને આ જ લેવું છે. આ 240 રૂપિયાનું હતું, અમે લીધું હતું એ વખતે. જો ખુરશીમાં બેસીને બધાને મારશે, બધાને ધમકાવશે, બધાને હાટ એવું કરે છે. અને પછી આપણે એને હાટ કરશું ને તો હસશે. જો ખુશ થઈ ગયો. મારું કામ કરો ને. આ રહી ને ટાટા કર મમ્મી ટાટા કર